ઘણી બધી ગાય આવી ગઈ છે ઘાસ ખાવા માટે, કારણ કે આ બધી ગાય મસ્ત જનભાઈ આજે તારીખ છે 8/9/2025. ચાલો આપણે આજે 1101 નું ઘાસ આપણે આ બધી ગાયને આપી દેવાનું છે જનભાઈ. છો મિત્રો, તમારો આજે મારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે ગાય માતાનો આપણે વિડીયો આજે બનાવવાનો છે અને આજે જો તમે જોઈ શકો છો આજની તારીખ છે 8/9/2025 અને આજે આપણે એક સાહેબનું 1100 રૂપિયાનું ઘાસ ખવડાવવાનું છે આપણે ગાય માતાને. અને અમે મારા પપ્પા બી અહીંયા ઘાસ કાપવા માટે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું ઘાસ ઊભું છે. તમે જોઈ શકો, તમને ઘાસ પણ બતાવું, સરસ મજાનું ઘાસ પણ ઊભું છે. એક નંબર ઘાસ છે આપણે ગાય માટે, કારણ કે આપણે ગાય માટે સારું કામ કરવું છે. કારણ કે તમારા બધાનો સપોર્ટ હોય અને તમે બધા મને હેલ્પ કરતા હોય, મદદ કરતા હોય. ખાસ તો તમારે મદદની જરૂર છે. ખાસ મારા વિડીયો તમે જોવાનું ખાસ ભૂલતા નહીં અને યુટ્યુબ ચેનલની અંદર તમે સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. કારણ કે જો તમે જોઈ શકો છો આપણે ઘાસ એક નંબર આપણે વાઢવાનું છે, કાપવાનું છે. આપણે કાપીને લઈને આપણે લઈ જવાનું છે તલાટી જ્યાં રખડતી ગાય હોય, પ્લાસ્ટિક ખાતી હોય, કચરો ખાતી હોય, ગાયને આપણે ઘાસ આપવાનું છે મિત્રો. અને આપણે જે કારણ કે જો હમણાં તમને હું અડધી કલાક પોણી કલાકમાં અમે અહીંથી પહોંચી જઈશું ગાય પાસે. અને જ્યાં જ્યાં ગાય પ્લાસ્ટિક ખાતી હોય, રખડતી ગાય હોય એને આપણે ઘાસ આપી દેવાનું છે. 1100નું ઘાસ આપણે આવી ગયું છે આજે. અને આ જે રખડતી ગાય છે આપણે એને ઘાસ આપી દઈશું મિત્રો. તો મારા વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ કરીને મારો વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં. અને આજે મારો વિડીયો તમારા મારી યુટ્યુબ ચેનલની અંદર ફૂલ વિડીયો આવી છે અને ખાસ કરીને તમે જોવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા પાલીતાણા મિત્રો. અને જો કેમ છો મિત્રો? કારણ કે જો આપણે આ રીતે ઘાસ કાપીને બધું લઈ જવું પડે અને ખુદ આપણે મહેનત કરીને લઈ જવું પડે. મારા પપ્પા પણ સાથે કાપે છે, પણ હું પણ ઘાસ કાપું છું. તો તમે જોઈ શકો છો આપણે ગાય માટે આપણે સારું કામ કરવાનું મિત્રો. કારણ કે આપણે ગાયનું કામ કરેલું છે, કોઈ દિવસ ક્યાંય જતો નથી. આ સેવાનું કામ છે અને પુણ્યનું કામ છે મિત્રો. તો આ રીતે ઘાસ કાપીને આપણે એક સાથે ભેગું કરીને આપણે બાઇક ઉપર લઈ જવું પડે મિત્રો. તમે મારા વિડીયોમાં તમે બન્યા રહીજો મિત્રો. અને તમને આગળ જે ગાય પછી આગળ ઘાસ ખવડાવશું તમને હું મારા વિડીયોમાં બતાવીશ મિત્રો. જય ગૌ માતા પાલીતાણા. મસ્ત જનભાઈ આજે તારીખ છે 8/9/2025. ચાલો આપણે આજે 1101 નું ઘાસ આપણે આ બધી ગાયને આપી દેવાનું છે જનભાઈ. અને આ ગાય એકદમ બધી છે હમણાં ભૂખી ઊભી છે. આપણે એ ગાયને ઘાસ આપી દેવાનું છે. જય ગૌ માતા પાલીતાણા જનભાઈ. તો સાંજના ટાઈમે આપણે 24 વારના ટાઈમે હું આવી ગયો છું આપણે ગાય માતાને ઘાસ દેવા માટે. ગાય એકદમ નાની મોટી બધી ગાય છે. આપણે બધી ગાયને થોડું એકદમ દોડતી આવી ગઈ છે આપણે ઘાસની વાટે. ઘણી બધી ગાય આવી ગઈ છે ઘાસ ખાવા માટે, કારણ કે આ બધી ગાય છે રખડતી ગાય છે. આપણે એને આજે ઘાસ આપી દેવાનું છે મિત્રો. તમે જોઈ શકો છો. પેલા ગાય તમને બતાવું, પછી ઘાસ પણ એકદમ આગળ રેડી થાય છે. એ ઘાસ હમણાં આપણે આપી દઈએ ગાય માતાને. તો મારા વિડીયોમાં તમે બનાવી રહેજો મિત્રો. અને જો જ્યાં આપણે આ રખડતી ગાય છે એનો કોઈ માલિક છે નહીં. સાંજના ટાઈમે એકદમ જ્યાં જ્યાં પ્લાસ્ટિક ખાય, જ્યાં જ્યાં કચરો ખાય છે ગાય, કારણ કે એકદમ ભૂખી એટલે ભૂખી હોય છે. તમે જોઈ શકો છો. થોડા જો આ બધી ગાયને આપણે ઘાસ આપી દેવાનું. તમે મારા વિડીયોમાં તમે બનાવી રહેજો. જય ગૌ માતા પાલીતાણા. ચાલો ઘાસ રેડી કરીને હમણાં ઘાસ આપી દઉં છું ગાય માતાને, પછી તમને વિડીયો મારો બતાવો. મસ્ત જનભાઈ આપણે આજે 1101 નું ઘાસ આપવાનું ચાલુ થઈ ગયું છે આ બધી ગાયને સાંજના ટાઈમે. જનભાઈ જો આ રખડતી ગાય છે આપણે એને ઘાસ આપી દેવાનું છે એકદમ જનભાઈ. જાદીના જે ગિરાજ પાલીતાણા. અને જે આપણે રખડતી ગાય છે એને જ આપણે સેવા કરવી છે જનભાઈ પાલીતાણામાં. પ્લાસ્ટિક ખાતી હોય, જે કચરો ખાતી હોય ગાયની સેવા કરવાની ઘણી બધી ગાય છે. કમસે કમ 25 થી 30 ગાય છે. આપણે એને ઘાસ આપી દેવાનું સાંજના ટાઈમે 24 વારના ટાઈમે. જો ઘાસ આપવાનું ચાલુ થઈ ગયું જનભાઈ. બધી ગાયને એક લાઈનમાં ઘાસ આપી દો. જય ગૌ માતા પાલીતાણા. જો આપણે ગાયને બધી ગાયને આપણે ઘાસ એક લાઈનમાં આપી દીધું છે મિત્રો. અને ગાય એકદમ ખાવા મળી છે સાંજના ટાઈમે 24 વારના ટાઈમે. તમે જોઈ શકો મિત્રો. ગાય ઘણી બધી છે. એક ગાયને 10 થી 15 કિલો ઘાસ ખાવા માટે જોઈએ છે. અને આપણે બધી ગાયને એકદમ રેડી કરીને આપણે બધું ઘાસ એક લાઈનમાં આપી દીધું છે. ગાય ખાવા મળે છે મિત્રો. તમે જોઈ શકો છો. તો અમારા વિડીયોમાં તમે ખૂબ તમે જોવાની તમને મજા આવશે. અને આપણે ગાય માતાના કાયમ માટે વિડીયો મૂકવાના છે. ગાય જ્યાં રખડતી હોય એની સેવા કરવાની છે મિત્રો. જય ગૌ માતા પાલીતાણા.
તો ગાય એકદમ એક લાઈનમાં ખાવા મળી